ચડી છે અને વહીવટી તંત્રએ 22 ગામોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે, સૂચના કરી છે અને કાંઠા વિસ્તારના કેટલાક ગામના જે નાગરિકો છે તેમને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા પણ જે છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। વાઘોડિયામાં છેલ્લા 6 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે, પરંતુ ઉપરવાસમાં જે વરસાદ છે એના કારણે નદીમાં પાણીની આવક જે સતત વધી રહી છે એના કારણે જનજીવન જે છે તે અત્યારે ખોરવાઈ ગયું છે। સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો વડોદરાની આ પરિસ્થિતિ છે, પરંતુ વડોદરામાં વરસાદની સાથે સાથે ઉપરવાસમાં પણ વરસાદને પગલે ઉરસંગ નદી પણ બે કાંઠે થઈ છે। ડભોઈ પાસેથી પસાર થતી ઉરસંગના પાણી નર્મદા નદીમાં ભળ્યા છે। ચનવાડા, કરનેટ, જૂની માંગરોળ, સિદ્ધપુર, ઉરડી, રાજપુરા, ગુમાનપુરા સહિતના ગામોને કરાયા છે એલર્ટ। ઉરસંગ નદી કાંઠાના 7 ઉપરાંત ગામોને એલર્ટ કરાયા છે। ચનવાડા અને કરનેટ નજીક ઉરસંગ નદી બંને કાંઠે વહી છે। નર્મદામાં ઉરસંગના પાણી ભળતા ચાંદોદ મલાલરાવ ઘાટને 108 પૈકી 92 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો ડભોઈ ઢાઢર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ। ડભોઈ તાલુકાના ઢાઢર કાંઠાના 7 જેટલા ગ્રામ પ્રભાવિત થયા છે। બંબોજ, કબીરપુરા, દંગીવાડા, લુનાદ્રા તેમજ કરાલી પ્રયાગપુરા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા છે। કરાલીપુરાથી પ્રયાગપુરા વચ્ચે મુખ્ય માર્ગ પર પાણી વહ્યા છે। દંગીવાડા રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। બંબોજ ગામે પણ ગામમાં પાણી ભરાતા હાલાકી છે। સ્થાનિકો ઘૂંટણ